ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 5 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાને પરમ પ્રાપ્તિની વાત કરી કે આ દેહે પરમ પ્રાપ્તિ કઈ. ભ્રમરૂપની સ્થિતિ એટલે શું એની ભગવાને સમજણ આપી કે સમત્વ ભાવ આવે અને આપણી બુદ્ધિ કેવી થઈ જાય, નિર્દોષ. પણ નિર્દોષ થાય કેવી રીતે? તો આપણે આપણા અંદરના અનુભવથી આપણને સમજાય કે આ પ્રકૃતિની અંદર બીજાની સાથે કોમ્પિટિશન કરવાથી અથવા બીજાને પોતાના ઉપયોગ માટે ઉપયોગ કરવો એ ખોટી બાબત છે અને એ અંતે મારા પગમાં આવશે. આ વસ્તુ સમજાય. કામ એટલે બીજાનો પોતાના માટે ઉપયોગ કરવો, એ સમજાય. અને એ અંદરની જે સમજણ ડેવલપ થઈ એને લઈ અને બુદ્ધિ છોડી દે. શું છોડી દે? દેખાદેખી. સંશય છોડી દે. કોઈની પ્રત્યે સંશય કરવાનો છોડી દે. દેખાદેખી છોડી દે. તો આપણને પરમની પ્રાપ્તિ થાય. એટલે કરવાનું છે ક્યાં? અંદર. સાધના ક્યાં કરવાની છે? અંદર. બહાર કંઈ નથી. બહાર તો જે અનુભવ થાય છે એને અંદરથી ચેક કરવાના છે. બહાર અનુભવ થશે બધાય, ખારા ખાટા મોરા બધા અનુભવ બહાર થશે, પણ અંદરથી જોવાનું છે. હેલી તારે સબ સુખ હે ઘર માહી. અંદર બધા સુખ પડેલા છે. એનો જો ચટકો લાગે અને એની ખબર પડે તો અંદરની સુખ, શાંતિ ને સંતોષ સાચા અર્થમાં સમજાય. તો ભગવાને શું કીધું? તો કે ભગવાન કે ભ્રમ નિર્વાણની ભ્રમરૂપ થઈ જાય માણસ. સતે દેહ તો ભ્રમરૂપ થઈ જાય, પણ જ્યારે દેહ પડે ત્યારે શું કરે? ભ્રમ નિર્વાણ કહેતા પરમ મોક્ષને પામે. હવે 24મા શ્લોકમાં 3 શબ્દ છે ને, બહુ સરસ રીતે સમજવાની જરૂર છે. પહેલો શબ્દ છે સુખ, બીજો છે આરામ અને ત્રીજો છે જ્ઞાન. સુખ એટલે શું? તો જેટલા પણ પ્રવૃત્તિ માર્ગવાળા છે, એ બધા સુખ માટે દોડી રહ્યા છે. જેટલા પણ પ્રવૃત્તિ માર્ગવાળા છે એટલા બધા શાના માટે દોડી રહ્યા છે? સુખ માટે. આપણે જોયું હતું આ જો L4 જે કોઈ કામ ધંધો કરીએ છીએ આપણે, એ શાના માટે છે? અંતે સુખ માટે. એટલે માણસની જે જાત છે ને એને 3 ભાગમાં ભગવાને વહેંચી દીધી. 3 પ્રકારના માણસની પાસે સ્વભાવ છે, એટીટ્યુડ છે. પહેલા પ્રકારનો માણસ છે સુખ શોધે છે. બીજા પ્રકારનો માણસ છે શું શોધે છે? આરામ શોધે છે. અને ત્રીજા પ્રકારનો માણસ છે એ શું શોધે છે? સંતોષ શોધે છે. પહેલું સુખ, બીજો આરામ એટલે શાંતિ, અને ત્રીજો સંતોષ. આ 3 વસ્તુ શોધવાવાળા માણસો છે આ દુનિયા પર. ભગવાન કહે જેટલા પણ ભોગમાં છે, સંસારનો ભોગ કરવાની જેની ઈચ્છા છે, રજોગુણી છે, કામ કર્યા વગર ચાલે નહીં, એ બધા શરૂઆતમાં બધા જ ક્યાં હોય? સુખની પાછળ હોય. બધા જ, એકી એક, નો મેટર વોટ. તમે ચેક કરો. જો આપણે ભણીએ છીએ, શા માટે ભણીએ છીએ? આપણને ખબર છે કે સારું ભણશું તો સારી જોબ મળશે, સારી જોબ મળશે તો કોક છોકરી આપશે, તો લગ્ન થશે. ખ્યાલ?
આપણને બધી ખબર છે, આપણને ખબર છે. એટલે શરૂઆત દરેકની અંદર શું હોય, રજોગુણ તો હોય જ. એટલે દોડ આપણી સાચી. શું છે? દોડ આપણી સાચી. પછી જેના એમાંથી સમજાય કે હારું સંસારમાં રહેવું એટલું ઈઝી નથી, આ દોડમાં રહેવું એટલું ઈઝી નથી, આ પ્રવૃત્તિમાં રહેવું એટલું ઈઝી નથી. એટલે ભાગે ક્યાં? બીજી દિશામાં. જો L4માં બીજી દિશા છે, આપણે બતાવી છે અહીંયા, ચેક કરો. આપણે અહીંયા ભોગ બતાવ્યો છે અને એની સામે બીજી દિશા બતાવી છે ત્યાગ, નિવૃત્તિવાળા ભાગે. જેને જવાબદારી ઉઠાવી નથી ને બધા ભાગશે. કોણ કોણ? NGO વાળા. તમારી જોડે આવશે કે ભાઈ અમે આ NGO ચલાવીએ છીએ, પૈસા આપો. તમે પૈસા આપો ને અમે વહીવટ કરીએ. બીજા કોણ? સાધુઓ. જેટલા પણ આપણે ત્યાં સંસ્થાઓ ખુલેલી બધી જ ખોટી. હું ખોટા સાચાની વાત નથી કરતો, હું માણસના સ્વભાવની વાત કરું છું. અહીંયા હું ખોટા સાચાની વાત નથી કરતો, હું માણસના સ્વભાવની વાત કરું છું અને ભગવદ્ ગીતાના આધારે કરું છું. હું એમ નથી કહેતો કે તમે સાધુ ના થો કે થો. ઇટ્સ અપ ટુ યોર ચોઇસ. તમારો સ્વભાવ હોય ને તમે થો, ઇટ્સ ઓકે, મને કંઈ વાંધો નથી. પણ ભગવાન શું કહે છે કે એ તમારી અંદર સ્વભાવ પડેલો એટલે તમે થો છો, એમની બાકી તમે થતા નથી. એટલે રજની હાથે તમો વધ્યો એટલે માણસ ભાગ્યો. રજની હાથે તમો વધ્યો એટલે માણસ ભાગ્યો. શના માટે? આરામ, શાંતિ, નિવૃત્તિ, જવાબદારીથી દૂર ભાગ્યો. બધા સાધુ કોઈ આરામ, શાંતિ કે નિવૃત્તિ માટે સાધુ નથી થતા, પણ મોટા ભાગના એ નિવૃત્તિ માર્ગ કહેવાય. એટલે મોટા ભાગના એ ત્યાગને વરેલા હોય કહેવાય. ખ્યાલ આવે? હવે ત્રીજો વર્ગ રહ્યો, એમાંય રજો છે, પણ એને નિવૃત્તિ જોતી નથી, એને શાંતિ નથી જોતી, એને તો કન્ટેન્ટમેન્ટ જોઈએ છે. હું કંઈક છું, હું જાણી લઉં, હું શાસ્ત્રો જાણી લઉં, પંડિત, હું શાસ્ત્રો જાણી લઉં. એ પૈસા પાછળ નથી અને એ નિવૃત્તિ પાછળ પણ નથી. જો બે નથી, કરે છે 10-10, 12-12, 14-14 કલાક કામ કરે છે, પણ શેના માટે? પોતાનું જ્ઞાન વધારવા માટે, પંડિત બનવા માટે. એને સંતોષ જોઈએ છે એટલે દોડે છે. યાદ રાખો, ત્રણેયની દોડ અલગ અલગ માટે છે. પહેલાની દોડ શેના માટે છે? સુખ જોઈએ છે, કમ્ફર્ટ જોઈએ છે, મોટું ઘર, મોટી ગાડી, બરાબર, મોટું બેંક બેલેન્સ, એના માટે દોડે છે. બીજો છે એને શું જોઈએ છે? આ બધી વસ્તુ નથી જોતી. એમાં તો એનો પગ પહોંચી કેમ નથી? દ્રાક્ષ ખાટી છે કદાચ, મે બી એનો સ્વભાવ એવો છે કે મને સુખ નથી જોતું, મને શાંતિ જોઈએ છે. એટલે આપણે ત્યાં બધા NGO ઊભા થઈ ગયા, શાંતિવાળા અને સાધુ સમાજ. NGO શેમાંથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે? એ લોકો પ્રવૃત્તિમાં તો છે, પણ જોઈએ છે એમને શું? શાંતિ જોઈએ છે. જવાબદારી એટલી મોટી લેવા તૈયાર નથી. આપણે ગવર્મેન્ટ ઓફિસર બધા કેવા? આવા ગવર્મેન્ટ ઓફિસરો આમાં આવી ગયા, શાંતિવાળા. હવે તો પ્રાઇવેટમાં પણ આવી ગયું છે વર્ક લાઈફ બેલેન્સ. આ નવી જનરેશનનો વર્ક લાઈફ બેલેન્સ, ઇટ્સ અ પાર્ટ ઓફ ધીસ વન. જ્યારે માણસની અંદર ધીરે 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 તમો ગુણ વધે ને એટલે માણસ શાંતિની શોધમાં નીકળી પડે. જવાબદારીથી માણસ ભાગવા પ્રયત્ન કરે એટલે શાંતિની શોધમાં નીકળી પડે. વર્ક લાઈફ બેલેન્સ. અને ત્રીજો વર્ગ
જેને સંતોષ જોતો હોય, પૈસા નથી જોતા, એટલે જોબ નથી કરતો, કરે છે જોબ તો કરે છે 8 કલાક, કારણ કે ઘર તો ચલાવવું પડે ને, પણ એની ઉપર એને શેની ભૂખ છે? પૈસાની ભૂખ નથી, એને મોટી ગાડી કે મોટા ઘરની ભૂખ નથી, એને એનજીઓની ભૂખ નથી, એને સાધુત્વની ભૂખ નથી, એને શેની ભૂખ છે? સંતોષની ભૂખ છે, જ્ઞાન. અંદર ચડ ઉપડે, યસ ચડ ઉપડે. ક્યાંક મળે કે આ શ્લોક છે ઉપનિષદનો, આખું ઉપનિષદ શોધી કાઢે મારા જેવા, અને પછી એનો સારનો સાર કાઢવા પ્રયત્ન કરે. યા ઇટ્સ મોટી ચડ છે, હું એમાંથી પસાર થયેલો, આઈ નો. પૈસાના માટે છે? સંતોષ માટે. બુદ્ધિને કંઈક સંતોષ થાય. યાદ રાખો, બુદ્ધિ છે ને, આપણે ત્યાં ફિલોસોફીનું કામ શું છે? ફિલોસોફી ખરેખર ખોટી બાબત છે. એક સ્પિરિચ્યુઆલિટીના સંદર્ભમાં જોઈએ તો ફિલોસોફી ખોટી બાબત છે, પણ ફિલોસોફી સાચી બાબત ક્યાં છે? ફિલોસોફી બુદ્ધિને પાછી પાડવા માટે. આપણી પાસે બુદ્ધિ છે ને બહુ ડખો કરતી હોય ને, ત્યારે ફિલોસોફી બરાબર ગૂંચવાઈ દેવાની. એટલે ફિલોસોફીમાં જો બુદ્ધિ ધીરે 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 એનાથી પર થઈ જાય તો ફિલોસોફી મુકાઈ જાય. અને એકવાર ફિલોસોફી મુકાઈ ગઈ તો એ ડ્રાય પંડિત થતો અટકી જાય, શુષ્ક વેદાંતિ થતો અટકી જાય, તો એ માણસ આગળ નીકળી જાય. અને જો બુદ્ધિ ચાલુ રહી એની અંદર તો પછી પતી ગયું, એ શુષ્ક વેદાંતિ થાય. ખ્યાલ આવ્યો? ભગવાન કે આ 3 વસ્તુ છે, એ 3 વસ્તુ બહાર જોવાની જગ્યાએ જો 3 વસ્તુ અંદર જોવા માંડે ને માણસ, તો એ ભ્રમરૂપ થઈ જાય. 3 વસ્તુ બહાર શોધો છો એની જગ્યાએ 3 વસ્તુ જો અંદર શોધે ને તો એ ભ્રમરૂપ થઈ જાય. ચેક કરો. આપણને જોઈએ છે સુખ, જોજો, આપણને જોઈએ છે સુખ, શાંતિ અને સંતોષ, અને આપણે દોડ લગાવી છે શેની? પ્રવૃત્તિની. આપણે દોડ શેની લગાવી છે? પ્રવૃત્તિની. ચેક તો કરો, તમારી દિશા જ ખોટી છે. ભગવાન આપણને એવું કહેવા માંગે છે કે તું ચેક કર, તારી દિશા ખોટી છે. પ્રવૃત્તિની દોડમાંથી કદી સુખ મળે ખરું? પ્રવૃત્તિની દોડમાંથી કદી શાંતિ મળે ખરી? બહાર કે શાંતિ મળે? તમે ભાગી જો જંગલમાં એમ શાંતિ મળે? તમે કોઈક આશ્રમમાં જતા રહો એમ શાંતિ મળે? તમારું માઇન્ડ તો હાથે લઈ જવાના. ભગવાન કે રસ બુદ્ધિ તો માઇન્ડની અંદર પડી છે. જો આખું ભગવાન કૃષ્ણ છે ને, એની આખી જે દ્રષ્ટિકોણ છે ને આખો અલગ છે. ભગવાન કહેવા શું માગે છે? ભગવાન એટલું જ કહેવા માગે છે કે અર્જુન, તારે ભાગવાની જરૂર નથી, ને આપણને એ જ કહે છે કે તારે ભાગવાની જરૂર નહીં. ભાગીને તું જઈશ ક્યાં? ભાગીને તું જઈશ ક્યાં? તો ભગવાન શું કહે છે? જ્યાં છે ત્યાં જાગી જા. ભગવાનનો હેતુ આટલો જ છે, જ્યાં છે ત્યાં જાગી જાય. એટલે એક ભગવદ્ ગીતાનો માર્ગ આ રહ્યો છે. અને આ જ વસ્તુ તમે જુઓ અષ્ટાવક્ર ગીતામાં, તમને કદાચ કડક લાગે, પણ એ કહેવા એ જ માગે છે. જનક રાજાને એ જ કહે છે કે તું જાગી જા બી હાલ, તારે બહાર જવાની ક્યાં જરૂર છે? અને બીજા ઘણા બધા આપણા સંત મહાત્માઓ થઈ ગયા, એ થોડો ટૂંકો રસ્તો બતાવે છે, શોર્ટકટ. પણ એ શોર્ટકટ છે? ખરેખર નથી. એ શું બતાવે છે કે ભાઈ જંગલમાં જતા રહો, નિયમ પાડો, આ નિયમ પાડો, પેલો નિયમ પાડો, પેલો નિયમ પાડો. ખ્યાલ? નિયમ પાડે પ્રકૃતિ તમારા કંટ્રોલમાં આવે નહીં. બરફની પાટ મૂકવાથી કઈ ઉકેલ આવે નહીં. એટલે એ માર્ગે શરૂઆતમાં લાગે ખરું કે થોડી ઘણી શાંતિ મળી ગઈ, ચલો મેડિટેશન કરી લીધું, થોડી ઘણી શાંતિ મળી ગઈ. પણ એ કેવી છે? શાંતિ અશાંતિને લઈને આવે. અશાંતિ વગરની નથી શાંતિ. એ સુખ દુઃખને લઈને હાથે આવે.
એ દુઃખ વિનાનું સુખ નથી, અને સંતોષ અસંતોષને લઈને આવે. ચેક કરો. ભગવાન એટલા માટે તો અર્જુનને ભાગવા ના દીધો. ભગવાન કે તું ભાગીને જઈશ ક્યાં? એટલે આપણે શું સમજવાનું? આપણે એક જ વસ્તુ સમજવાની કે શરૂઆત મારે ક્યાંથી કરવી. જ્યાં ઊભા છો ત્યાંથી કરો, અને થોડુંક અંદર જો, અંતરદ્રષ્ટિ કરો, સ્લો ડાઉન કરો લાઈફ, અંતરદ્રષ્ટિ કરો કે ભાઈ આ વેગ ઉઠે છે અને હું દોડું છું, અને બહારની દોડથી કંઈ મને ખરેખર સુખ મળે છે? ચેક કરો જાતે. તમે ગૃહસ્થ છો તો ઇઝીલી ચેક કરી શકો. તમારા લાઈફ પાર્ટનર સાથે કેટલી વાર સેક્સ ભોગવ્યું છે? ચેક કરો. કહેવાનો અર્થ કે બહારનું જે વેગ છે, શક્તિ છે, જો બહાર જાય ને તો જો એ પૂર્ણ થાય તો વિષાદમાં અનુભવે, ગંધાઈ જાય. છતાંય સ્વભાવ છે એટલે ઘણી વાર જવા દેવી પડે. યસ, પણ એમાંથી લેસન લર્ન કરવાનું છે. એકની એક વસ્તુ પકડી નથી રાખવાની. અને એમાંથી અવરોધ આવે તો ક્રોધ જન્મે, અને જો એ શક્તિ અંદર વિરામ પામે, અંદર બેલેન્સ થઈ જાય તો પૂર્ણતાને અનુભવે. તો પછી જે કીધું ને, હેલી મારી સબ સુખ હે અંતર માહી, એ થાય. બાકી ના થાય. બાકી કદાપી થાય નહીં. હવે ભગવાન શું કહે છે કે જોજો ભગવાન કેટલા દયાળુ છે કે આ વસ્તુ તો એને પરમ પ્રાપ્તિની વાત કરી, પણ પરમ પ્રાપ્તિમાં ભગવાને બધાને આવરી લીધા. શું કર્યું? બધાને આવરી લીધા. યસ, ભગવાને બધાને આવરી લીધા. બધાને કહેતા આપણે ત્યાં 4 પ્રકારના સ્વભાવની વાત કરીએ છીએ આપણે, બરાબર? અને 4 પ્રકારના મોટા ભાગે 4 ભાગ પાડીએ છીએ આપણે સમાજમાં. કે પહેલા પ્રવૃત્તિ માર્ગવાળા, બરાબર? પછી જે લોકો સિદ્ધ મહાત્મા થઈ ગયા છે, ભગવાને જો જ્ઞાન માર્ગવાળાને આવરી લીધા, ભક્તિ માર્ગવાળાને આવરી લીધા, ધ્યાન માર્ગવાળાને આવરી લીધા, અને કર્મવાળાને આવરી લીધા. પ્રવૃત્તિ એટલે કર્મ. 25મો શ્લોક છે એ કર્મવાળા માટે છે. 25મો શ્લોક છે એ કર્મવાળા માટે છે, પાથ ઓફ કર્મા, બરાબર? 24મા શ્લોકને તમે કહી શકો કે પાથ ઓફ જ્ઞાન, કે જે અંદર દ્રષ્ટિ કરે, સાંખ્ય. 25મો શ્લોક છે એ કર્મ માટે છે. 26મો કોના માટે છે? હઠયોગ અને ધ્યાન માટે છે. 26, 27 અને 28. અને 29મો શ્લોક કોના માટે છે? ઉપાસના ભક્તિવાળા માટે, ભક્તિ માર્ગે. એટલે આ જે પરમની પ્રાપ્તિ છે ને, પરમની પ્રાપ્તિ તમે 4માંથી જે તમને યોગ્ય હોય ને એ માર્ગે તમે કરી શકો. ભગવાને કેટલી ક્લેરિટી કરી આપી, કેટલું સુખ કરી આપ્યું. ભગવાન શું કહે છે કે જો જ્ઞાન માર્ગે જો માણસ અંદરના જે ચટકા છે, સુખ છે, એને ઓળખી લે, અંદર શોધવાનો પ્રયત્ન કરે તો અંદરથી એને સુખ, શાંતિને સંતોષ મળી રહે. પણ જે કર્મવાળો છે, જેને બહાર શોધવું છે, તો શું કરવું પડે? તો પછી ભગવાનની કણ વાત કરે છે. એનું જે બુદ્ધિ છે એમાંથી સંશય કાઢી નાખવા પડે. શું કરવું પડે? સંશય કાઢી નાખવા પડે. અને ભૂત માત્ર કે હિત મેં રમને વાલા, કહેતા
સમાજનું હિત થાય એવી પ્રવૃત્તિ કરવી પડે, એટલે સેવા. એટલે શું? સેવા. જેના સંશય નાશ થઈ ચૂક્યા છે, અંદરનો વેગ કહેતા ભોગ બુદ્ધિ નાશ પામી ગઈ છે, તે વિવેકી સાધક શાંત ભ્રમ કહેતા શાંતિ ને સંતોષને પામી શકે. જો હા, તો બે થયા. ત્રીજાની વાત કરીએ તો ભગવાન આગળ વાત કરે છે કે જો કોઈક ધ્યાનના માર્ગે હોય, જેનો સ્વભાવ એવો હોય, હઠયોગના માર્ગે હોય, તો એને શું કરવું? જે હઠયોગના માર્ગે છે એને શું કરવું? તો પહેલી વસ્તુ એના માટે આવી છે કે એનું જે અંતઃકરણ છે કામ ક્રોધથી કેવું હોવું જોઈએ? રહિત હોવું જોઈએ. એની અંદર કામ અને ક્રોધ ના હોવા જોઈએ. બીજી વસ્તુ શું વાત કરી? એની અંદર અહંકાર પણ ના હોવો જોઈએ. શું ના હોવું જોઈએ? અહંકાર પણ ના હોવો જોઈએ. પણ આ વસ્તુ થઈ કેવી રીતે શકે? આ વસ્તુ થઈ કેવી રીતે શકે? બરાબર. તો એની વાત ભગવાને 27 અને 28માં વાત કરી કે જેણે બહારના પદાર્થોને બહાર તજી દીધા છે. હઠયોગમાં શું કરવાનું છે? ધ્યાનમાં શું કરવાનું છે? આંખોની દ્રષ્ટિને ભમરોની મધ્યમાં લાવી દીધું છે અને નાક દ્વારા પ્રાણવાયુ છે એને બેલેન્સ કરી રહ્યો છે. જો આમાં આખા જે 2 શ્લોક છે ને એમાં 27માં શ્લોકમાં જે સમની વાત કરી, પ્રાણવાયુની સમદિશ. સમ એટલે શું? પ્રાણવાયુ, જોજો, પ્રાણવાયુ સમ ક્યારે થાય? પહેલી વસ્તુ, બાળક માના પેટમાં હોય ને ત્યારે એના પ્રાણવાયુ સમ હોય. નંબર 1. કેમ? એના ફેફસા ના ચાલતા હોય. એ માના શ્વાસોશ્વાસમાંથી શ્વાસ લે. બહાર નીકળ્યા પછી એના ફેફસામાંથી પાણી કાઢવામાં આવે અને પછી રડાવવામાં આવે છે. ડૉક્ટર રડાવે. એટલે ત્યાંથી પછી એના પ્રાણવાયુ જે છે, પ્રાણ અને અપાન, એમાં ફેરફાર થવા માંડે. બેલેન્સિંગ તૂટી જાય. જે સમ હતું એ બેલેન્સિંગ તૂટી જાય. એ બેલેન્સિંગ તમે પાછું કેવી રીતે લાવી શકો? તો એનો રસ્તો ભગવાન અહીંયા બતાવે છે કે તમે આસનમાં બેસો અને એના દ્વારા તમે એને સમ કરી શકો. બીજું એક આસન છે આપણે ત્યાં, જેને વાસ્તુ પુરુષ જે પ્રમાણે બેઠેલા છે એ પ્રમાણે તમે બેસી જાઓ અને પછી ડીપ બ્રિધિંગ કરો ને તો તમારા બીજા બધા જે વિચારો છે ને કાપી નાખે અને ધીરે 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 એ સમ થવા માંડે. ચેક કરજો. આ વસ્તુ તમે ઉપયોગમાં લઈ શકો. અને એના માટે ભગવાને 27માં 28માં બતાવ્યું કે આ સમ કેવી રીતે કરી શકાય અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે. 26, 27 અને 28 3 શ્લોક. હવે છેલ્લે ભગવાને 29માં શ્લોકમાં શું વાત કરે છે? ભગવાન 29મો શ્લોક છે ને ભક્તિવાળા માટે કહે છે. આગળ 3 તો ઉકેલી દીધા. હવે છેલ્લે ચોથા ભક્તિવાળાને કહે છે. શું કહે છે ભક્તિવાળાને? કે ભગવાન નામનું જે તત્વ છે, સર્વોપરી, સર્વકર્તા હતા, સર્વજ્ઞ, સર્વોપરી, બરાબર,
એને સર્વ યજ્ઞો અને સર્વ તપોનો ભોગતા અને સકળ લોકનો ઈશ્વરનો ઈશ્વર એટલે સર્વ કરતા હરતા. ભોગતા, કરતા ને હરતા બંને આવી ગયું. એ માનો. પછી આગળ શું કહે છે? સઘળા પ્રાણીઓનો સૂરદય. લો વિચાર કરો. સારું માનવા વાળો. ભગવાન માટે કોઈ પણ પ્રાણી, કોઈ પણ ભૂત માત્ર વધારે કે ઓછું પ્રિય એવું નથી. બધા સરખા છે. સર્વ પ્રાણીઓમાં અંદર બહાર એ રહેલો છે. આવું જાણીને, જોજો 3 વસ્તુ હતી ને માનવા વાળા. માનવાથી ભક્તિમાં શું કરવાનું છે? શરૂઆત માનવાથી કરવાની, પણ હવે શું કરવાનું છે? જાણવાનું થાય ત્યારે તમે ભક્તમાં બનો, નહીં તો ભક્ત બની શકો નહીં. જો ભગવાન કન્ડિશન મૂકે છે. આટલું તમે અનુભવથી જાણી લો કે એ જ કરતા હરતા છે અને બધા જ પ્રાણીઓની અંદર એ જ દ્રષ્ટિગોચર છે. આવો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જાય, અનુભવથી બદલાઈ જાય, તો તમને શાંતિની પ્રાપ્તિ થાય. અને શાંતિની પ્રાપ્તિ થઈ. કઈ શાંતિ? અશાંતિ વગરની શાંતિ. અશાંતિ વગરની શાંતિની પ્રાપ્તિ થાય એટલે કહેતા બ્રહ્મરૂપ બની ગયા. હવે આની ઉપર વિચાર કરજો. આપણે તો અહીંયા પૂરું કરીએ, પણ કેટલાક પ્રશ્નો તમને મૂકતો જાઉં. આની ઉપર વિચાર કરજો કે આ પરમની પ્રાપ્તિ એટલે શું? પરમ તત્વ એટલે શું? બરાબર? અને કયા માર્ગે પ્રાપ્ત કરી શકાય? અને આપણે કયા માર્ગે પ્રાપ્ત કરવાનો વિચાર કરીએ છીએ? ચેક કરજો જાતે. આપણે એકબીજાને ઉઠા ભણાવીએ છીએ. મંદિરમાં જઈને પેલા પૂજારીને કહીએ કે લે આ 1000 રૂપિયા અને તું મારા વતી આટલા માળા કરી લેજે, ને આ યજ્ઞ કરી લેજે, ને પેલું કરી લેજે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આપણા મન મનાવીએ છીએ. ભગવાન અહીંયા ચોખવટ પૂરી કરે છે. એટલે થોડુંક ઊંડા ઉતરજો. મારા આજે મેં વાત કરી છે એમાં કદાચ તમને વિશ્વાસ ના બેસે તો બીજી ભગવદ્ ગીતાની 2-4 અલગ કોમેન્ટ્રીઓ શોધી અને ચેક કરજો. અને પછી જાતે પોતાની ઉપર પ્રયોગ કરજો કે ભાઈ ભ્રમરૂપ થવું એટલે શું? આપણે શું મેળવવાનું છે અંદરથી? સુખ, શાંતિ ને સંતોષ. પણ સુખ, શાંતિ ને સંતોષ ક્યાં મેળવવા માટે આપણે દોડી રહ્યા છીએ? આપણે બહાર દોડી રહ્યા છીએ. શું બહાર છે? શું ગુરુ આપશે? શું કોઈ ભગવાનના અવતાર આપશે? તો પછી આટલા બધા ભગવાનના અવતાર, આટલા બધા ગુરુઓ અને આટલા બધા મહાત્માઓ થાય જ શું કરવા? પહેલો જ જે ભગવાન બન્યો અથવા ભગવાનનો જે અવતાર આવ્યો એ જ તથાસ્તુ કહી દે, બધાનો ઉકેલ આવી જાય. આપણે આટલા બધા જન્મ લેવાની કાં જરૂર પડે? તમને એક સૂક્ષ્મ વાત કહું અહીંયા. આ ભગવાનની લીલા છે. અને ભગવાનની લીલા એનો અર્થ શું છે ખબર? ભગવાન પોતે લીલા કરી રહ્યો છે. એટલે આ બાબુ જે બોલી રહ્યો છે ને એની અંદર ભગવાન લીલા કરી રહ્યો છે. એટલે ભગવાને દરેક જીવને પૂર્ણ સ્વતંત્રતા આપી છે. એ જીવની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી એ આ પ્રકૃતિની અંદર બંધનની અંદર પડ્યો રહે. ઊંચો થાય, નીચો થાય, બધા ગાંડા કાઢે પણ પડ્યો રહે. અને જે દિવસે એની ઈચ્છા થાય એ દિવસે એ પોતે એમાંથી નીકળી શકે. તરત જ નીકળી શકે. હા, તરત જ નીકળી શકે. કોણ કહે છે? ભગવાન કહે છે. જો ભગવદ્ ગીતામાં કહે છે. 4થા અધ્યાયનો 37મો શ્લોક કે જે સમયે એના આ જ્ઞાનરૂપી અગ્નિ આવ્યો ત્યાં બધા જ આગળના કર્મો ભસ્મ થઈ જાય. માત્ર 4થા અધ્યાયમાં નહીં, 9મા અધ્યાયમાં આ જ વાત કરી છે. 9મા અધ્યાયમાં પણ આવી જ વાત કરી છે. તો
આપણે શું કરવું તમે બધા જ સમજદાર છો, જાતે નક્કી કરી લો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.